અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં વધુ પરિપક્વ બન્યા છે અને દેશી પદ્ધતિથી ખેતીની લાખોની કમાણી કરી રહ્યા હોય તેવા અમરેલી જિલ્લામાં લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલે 125 વીઘામાં ઘઉં અને જવના જુવારનું વાવેતર કર્યું છે। ઘઉં અને જવના જવારનો પાવડર બનાવી સમગ્ર ભારતમાં વેચાણ કરે છે અને વાર્ષિક 1.50 કરોડનું ઉત્પાદન મેળવે છે અને ખર્ચ બાદ કરતા 99 લાખ રૂપિયાનો નફો કરતી ખેતી કરે છે। ત્યારે શું છે આ ઘઉં અને જવના જુવારની ખેતીની વિશેષતા, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત જેઓ પોતાની આવડતથી ખેતીમાં સફળ થઈ રહ્યા છે। લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલે ખેત પેદાશનું મૂલ્ય વર્ધન કરી સારી આવક મેળવે છે। લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલે 125 વીઘામાં ઘઉંના જુવારનું વાવેતર કર્યું છે અને ઘઉંના જુવારના પાવડરનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે। આ પાવડરનું સમગ્ર ભારતમાં વેચાણ કરે છે। 1 કિલોના 400 રૂપિયા સુધી ભાવ મળે છે। ખેડૂત 1 વીઘામાંથી 400 કિલો ઘઉંનો પાવડર તૈયાર કરે છે અને વાર્ષિક 1.50 કરોડનું ઉત્પાદન મેળવે છે। ખર્ચ બાદ કરતા 99 લાખનો નફો થાય છે। પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ માસાભાઈ હુંબલે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। પોતાની પાસે 350 વીઘા જમીન છે, જેમાંથી 125 વીઘામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। 1 વીઘામાંથી 350 થી 400 કિલો ઘઉંના જુવારનો પાવડર બનાવે છે। પહેલા પરંપરાગત ખેતી કરતા કાળુભાઈ હુંબલને ખેત પેદાશના સામાન્ય ભાવ મળતા હતા, બાદ નવી ખેતી કરવાનો વિચાર કર્યો હતો। ગુજરાત અને ગુજરાત બહાર ઘઉંના જુવારના પાવડરની માંગ હોવાનું જાણવા મળ્યું હતું, બાદ ઘઉંના જુવારનું વાવેતર કર્યું છે। ઘઉંના જુવારના પાનનો પાવડર બનાવી વેચાણ શરૂ કર્યું હતું। 1 વીઘામાં 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે। આમ 125 વીઘામાં 30 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને લખપતિ ખેડૂત કાળુભાઈ હુંબલ બન્યા છે। મારું નામ કાળુભાઈ માસાભાઈ હુંબલ, ગામ લાઠી, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। હું 125 વીઘાનું જુવારાનું વાવેતર છે મારે, અને એમાં 1 વીઘે 300 થી 350 કિલો જેવું ઉત્પાદન આવે છે અને 400 રૂપિયાના કિલોના હિસાબે ભાવેથી વેચાય છે। અને જુવારા છે એ બોડીમાંથી ટોક્સિન કાઢવામાં કામ કરે છે, ગ્રીન બ્લડ તરીકે પણ ઉપયોગ થાય છે અને એમાં સૌથી જાદુ ક્લોરોફિલ હોય છે, એ પણ આપણા બોડી માટે સારી વસ્તુ છે। કેટલા વીઘામાં વાવેતર કર્યું છે અને એનો 125 વીઘામાં વાવેતર છે। ઉત્પાદન કેટલું થયું? વીઘે 350 કિલો જેવું પ્રોડક્શન આવે, 400 રૂપિયાના હિસાબથી વેચાણ થાય છે। કાળુભાઈએ પાવડર વિશે વાત કરતા જણાવ્યું છે કે આ પાવડર હેલ્થમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે। 100 પ્રકારના રોગોમાં આ ઘઉંના જુવારનો પાવડર કામ કરે છે, જેથી ઘઉંના જુવારના પાવડરની ખૂબ જ માંગ છે। ઇનહાઉસ પ્રોસેસ પોતાની વાડીએ કરવામાં આવે છે અને ત્યારબાદ વેચાણ કરવામાં આવે છે। 1 વીઘે 300 થી 400 કિલો ઉત્પાદન મળી રહે છે અને કિલોનો 400 રૂપિયા ભાવ મળી રહે છે, જેથી 1 વીઘે 1,20,000 રૂપિયાનું ઉત્પાદન મળી રહે છે, જેથી 125 વીઘામાંથી અંદાજિત 1.50 કરોડનું ઉત્પાદન મળી રહે છે, જેમાંથી ખર્ચ બાદ કરતા 99 લાખ રૂપિયાનો સીધો નફો મળે છે। ત્યારે આ અંગે લીલિયાના આયુર્વેદ ડોક્ટર મુકેશ ખસિયાએ કેન્સર સાથે અનેક રોગોમાં આ ઘઉં અને જવના જુવારનો પાવડર શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને એક પણ આડઅસર વિના આ જવના જુવારનો પાવડર શારીરિક દ્રષ્ટિએ વધુ ફાયદાકારક હોવાનું ડોક્ટર મુકેશ ખસિયાએ જણાવ્યું હતું। ન્યૂઝ 9 ગુજરાતી, અમરેલી। મારું નામ છે ડોક્ટર મુકેશ કેલાભાઈ ખસિયા। આપણે જુવારા વિશે વાત કરીએ તો ઘઉંના જુવારા આપણે કુંડામાં પણ વાવી શકાય અને ખેતરમાં પણ લાંબા સમય સુધી વાવી શકાય। એનું સેવન કરવાનું, જે જુવારા 7 દિવસના થાય ત્યારે એમનું કટિંગ કરીને એનો પાવડર કરાવીને પણ સેવિંગ કરી શકો, અથવા એનું જે જ્યુસ કાઢીને રસ કરીને પણ સ્વરસ ડાયરેક્ટ સેવન કરી શકો। જુવારામાં તમામ પ્રકારના વિટામિન, મિનરલ્સ જોવા મળે છે અને નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધીના દરેક ઉંમરની વ્યક્તિ એમનું સેવન કરી શકે છે। જે આંખના રોગો માટે, પછી વાળના રોગો માટે, ચામડીને તેજસ્વી બનાવવા માટે, ચામડીના રોગો માટે, પાચન સંબંધી તમામ રોગો માટે રેચકનો ગુણ ધરાવે છે જુવારા, અને ખૂબ જ સારું એવું મિનરલ્સ મળે છે, જે ડાયાબિટીસ છે, કેન્સર છે, થાઇરોઇડ છે, એ દરેક વસ્તુમાં એલોપેથી ગોળીઓ આપણે આજીવન લેવી પડે અને રિઝલ્ટ ના મળતું હોય તો સાથે સાથે એની સાથે જ આપણે જુવારાનો પાવડર અથવા જુવારાના રસનું સેવન કરો તો દરેક રોગમાં 100% સુધારો આવે જ છે। ઘણા બધા આપણે પેશન્ટો એવા મળે છે, જોયા છે, ને એના ફાયદા બહુ થાય છે। હવેના ભવિષ્યના સમયમાં જુવારાનો પાવડર ને જુવારાના રસની ખૂબ જ સારી એવી ડિમાન્ડ આવશે। દરેક ઉંમરની વ્યક્તિ હોય એને રોગથી બચવું હોય, 100 વર્ષ સુધી નિરોગી જીવવું હોય તો જુવારાનો ઉપયોગ સવારે આપણા ચાની જગ્યાએ ચા બંધ કરીને જુવારાનો પાવડર કરીને
ખાઈ શકાય અથવા એનો સ્વરસ કરીને પી શકાય તો દરેક રોગમાં ઘઉંના જુવારા છે એ ખૂબ જ ફાયદો કરે છે અને સેવન કરવા યોગ્ય છે.